તમે જોઈ શકો છો કે આપણે જે હાર્ટ કટિંગ જે પ્લોટ છે એના વિઝિટમાં આવેલા હતા. તો હાર્ટ કટિંગનો જે ઉત્તમ સમય છે એ કયો છે? તો કે હાર્ટ કટિંગ છે મેક્સિમમ તમારે એપ્રિલથી લઈ મેના ફર્સ્ટ વીક અથવા સેકન્ડ વીકમાં લઈ લેવું પડે. કારણ કે જો એથી લેટ લેવામાં આવે તો પાછળ જેવું આપણે નવી જે જાડી ડેવલપ થતી હોય, નવી ફૂટું આવતી હોય, જો યોગ્ય રીતે પાકે નહીં તો એમાં જે છે આપણે હસ્તબાર સિઝન લેવી હોય એ લેટ લઈ જવી પડે. એટલે કે ભાઈ આપણે ઓગસ્ટ એન્ડમાં ઇથલ મારવી હોય તો એને બદલે આપણે સપ્ટેમ્બર એન્ડમાં મારવી પડે છે. તો એ આપને ગેરફાયદો રહે છે. તો આપણે જે છે એ કટિંગનો યોગ્ય સમય એટલે કે એપ્રિલથી લઈ અને મેની ફર્સ્ટ વીક અથવા સેકન્ડ વીકમાં કરવી જોઈએ. ત્યારબાદ આપણે હાર્ટ કટિંગ થઈ ગયા બાદ આપણે આમાં યોગ્ય પાણીનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવાનું છે. જો તમે પાણીનું મેનેજમેન્ટ વ્યવસ્થિત નહીં કરો તો એકદમ જે આ નવી ફૂટું નીકળતી હશે એ વ્યવસ્થિત નહીં નીકળે અથવા તો સારી નહીં ડેવલપ થઈ શકે. તો આમાં આપણે જે છે જમીન અનુસાર, જો જેમ કે કોઈને રેતાળ હોય, કોઈને રેતાળ ચીકણી હોય, તો એ મુજબ આપણે પાણી આપવું જોઈએ. જો તમે ખુલ્લું પાણી આપી શકો વચ્ચે તો એ વધુ ઉત્તમ છે. જો ડ્રીપમાં આપવાનું હોય તો ડ્રીપમાં તમે એકંદરે તમારી જમીન મુજબ 4 થી 8 કલાક જે છે એ પાણી આપવાનું હોય છે. ત્યારબાદ જે છે આપણે ખાતરની વાત કરીએ તો ખાતરમાં મુખ્યત્વે 19-19-19 છે, હ્યુમિક એસિડ છે, મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે. એ સમય અનુસાર આપણે જે છે એ અલગ અલગ રીતે વાપરવું જોઈએ. તો તમે જોઈ શકો છો પૂરેપૂરો પ્લોટ આપણે વિઝિટમાં છીએ ત્યાં હાર્ટ કટિંગ થઈ ગયેલો છે. તો આમાં ત્યારબાદ જે છે નવી ફૂટ નીકળે ત્યારબાદ આપણે ઉપરથી જે છે શક્ય હોય તેટલું જે છે પંચિંગ કરાવીએ તો એ ખૂબ વ્યવસ્થિત ને સારી ડેવલપ છે જાડી થઈ શકે. જો પંચિંગ ન કરવામાં આવે તો ઉપરની ડાળી જે છે એ પવનને કારણે નીચે લબડવા માંડે છે. તો આપણે જે છે એ પંચિંગ કરીએ ત્યારબાદ 1340 13 છે, 052 34 છે, 13045 છે એના સ્પ્રે સમય અનુસાર મારવા જોઈએ. તો ત્યારબાદ જે છે બીજા કયા જે છે એ કરવું જોઈએ. મતલબ કે અમુક જે ઉપરથી નવી ફૂટ આવતી હોય તો ત્યારે આપણે જે છે થ્રિપ્સ છે, સફેદ માખી જો આવતી હોય તો એ છે, અથવા બીજા અન્ય જે ફંગસ છે એને રિલેટેડ નોર્મલી સ્પ્રે પણ કરવા જોઈએ, જેનાથી આપણી સારી મજબૂત ને વ્યવસ્થિત ને સારી ડેવલપ થઈ શકે. અને બીજા જે છે સમય અનુસાર જે જાડી ડેવલપ થઈ ગઈ ત્યારબાદ ખાતર શું ભરવું પાછળથી એ બધો વિડીયો આપણે પાછળ જે છે એ આપણે મૂકીશું.